હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોની ચેનલમાં. વરસાદ જયેશ ઠક્કર. ફ્રેન્ડ, અત્યારે હળદર આવે છે અને હળદર બધાની ખાવાની બી ઈચ્છા હોય, પણ શું થાય કે એનો કલર એકદમ ડાર્ક હોય પાછો અને એની સ્મેલ દેખીને ઈચ્છા નહીં થતી. ગુણો ઘણા બધા છે એના, પણ થોડો ફ્લેવર ને બધાને ટેસ્ટ ઓછો ભાવતો હોય. તો એના માટે આપણે એક કોમ્બિનેશન વાળું શાક અંદર એડ કરીશું, દાણાવાળું. તમે એની સ્મેલ બી ગમે, તમને એ બહુ જ વખણાતું હોય શિયાળામાં, તુવેર ઠોઠાના નામે. તો હું એને તુવેર અને હળદર બે મિક્સ શાક કરીશ. એકવાર જો તમે ખાઈ લીધું ને તો તમે આ સિઝનમાં 500 કિલો 2 કિલો હળદર લીલી તમારે જેટલી ખાવી હશે ને એટલી તમે ખાઈ લેશો. તમને હળદર બિલકુલ લાગશે નહીં કે અંદર એડ કરી છે. બરાબર? દેખાય નહીં એ રીતે છીણી લેવાની, એકદમ ઝીણી લેવાની, જે આપણે આદુ છીણતા હોય ને એ રીતની છીણી લેવાની, એટલે દેખાશે નહીં, પણ ગુણ એના ભરપૂર લઈ શકશો તમે. તો મેં લીધું છે, વસ્તુ બી બતાવી દઉં તમને અને કઈ રીતે બનાવીશું એ બી બતાવી દઉં. લીલું લસણ સારું એવું લઈ લેવાનું, ટામેટા, ડુંગળી, દાણા મેં બાફવા મૂકી દીધા છે, હદકચરા થોડા બાફી લેવાના અને હળદર છીણી લેવાની. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ. ચલો ફ્રેન્ડ, મેં હળદર છીણી લીધી છે. 1 જણનું શાક છે એટલા માટે મેં લીધી છે 100 ગ્રામ જેવી હળદર છોલી અને મસ્ત છીણી લીધી છે. 1 ટામેટું, 1 ડુંગળી અને લીલું લસણ 100 ગ્રામ જેટલું. બરાબર? દાણા છે 100 ગ્રામ જેટલા, એ મેં બોઇલ થવા મૂક્યા છે તપેલીમાં. આ રીતે અલગ ખુલ્લા છે. તો એ બાજુમાં થાય ત્યાં સુધી આપણે આપણું શાક વઘાર લઈએ. તો આને પહેલાં ઝીણા કટરમાં કરી લઈશું, એટલે ફટાફટ ચડી બી જાય અને આપણને જેવી ગ્રેવી જોઈએ છે ને એવી મળી બી જાય. ઓકે, તો આપણે એને લઈ લઈશું કટરમાં. ઘણા લોકો પેલું મિક્સરમાં કરતા હોય છે, પણ મિક્સરમાં ના કરતા અને પ્રોપર ટેસ્ટ જોઈતો હોય ને તમારે બધાનો, તો તમે આ રીતના કટરમાં જ કરજો. ચલો, કટ થઈ ગયા છે. તો આપણે શાક વઘાર લઈએ. શાક વઘારીશું આપણે ઘીમાં. હળદર લગભગ બધાને ઘીમાં જ ભાવતી હોય છે, પણ તોય તમને ના ભાવે તો તમે તેલમાં બી બનાવી શકો. ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે આપણા બીજા મસાલા લઈ લઈશું. ઘી આવી ગયું છે સરસ મસ્ત. એમાં જો તમને હિંગ ભાવતી હોય, હિંગ ખાતા હોય તો ચોક્કસથી હિંગ એડ કરી લેજો. હું ડાયરેક્ટ લીલું લસણ એડ કરીશ, કારણ કે એમાં મને લીલા લસણનો ટેસ્ટ બહુ જ મજા આવે છે. અને જો તમારે હળદરનો ટેસ્ટ બિલકુલ ના જોઈતો હોય તો લીલું લસણ ચોક્કસથી ઉપયોગ કરજો. ગેસ કરી દઈશું ફૂલ. અને આ મેં કાણાવાળો ચમચો લીધો, અમારો ફેવરેટ ચમચો છે શાક માટે. બાકી ઘણા બધા ચમચા છે ફ્રેન્ડ, પણ મને આ બહુ જ ગમે. મેં લસણના ભાગનું હળદર ને મીઠું એડ કર્યું છે અને એમાં જ એડ કરી દઈશ મારા ડુંગળી ટામેટા, જે મેં કટરમાં પીસ્યા. બસ, હાલ બીજું કશું જ કરવાનું નથી. આને ઢાંકી દઈશું જ્યાં સુધી ટામેટા ડુંગળી સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી દાણા બી આપણા મસ્ત ચડી જશે. સાદી સિમ્પલ રેસીપી છે ફ્રેન્ડ. કોઈ શીખતું હશે ને એ બી આ રેસીપી કરીને મસ્ત ખાઈ શકશે, પણ એનો ટેસ્ટ તમે ક્યારેય નહીં ભૂલો, એ ગેરંટી મારી છે. હાલ આને ઢાંકી દઈએ. ચેક કરી લઈશું આપણે. થોડું સોફ્ટ થવા લાગે. હવે આપણે અંદર આપણી હળદર એડ કરી લઈશું. જે રીતે તમારે હળદર ખાવી હોય એ રીતે શાકમાં એડ કરી દેવાની. હવે પાછું આને આપણે ઢાંકી દઈશું 5 મિનિટ. તો ચલો ફ્રેન્ડ, ચડી ગયું છે આપણું શાક. હવે એમાં એક તજપત્તું, તમાલપત્ર, તજ અને થોડા કાજુના કટકા મિક્સ કરીશું અને એને તેલમાં, હળદરમાં અને બધામાં સાંકળી લઈશું ભેગા જ. ઘી, તેલ તમે જેમાં વઘારો અને વધારે એડ કરવું હોય તો તમારે કરી લેવાનું. મેં નથી કર્યું. હવે આપણે નોર્મલ એમાં મરચું અને ગરમ મસાલો, મરી પાવડર ઉમેરીશું, પણ પછી મરી પાવડર વગર તુવેર ઠોઠા અધૂરા છે. હાલ નોર્મલ મેં એમાં મરચું, ગરમ મસાલો અને ધાણા જીરું. હવે એડ કરી દઈશું આપણે બાફેલા દાણા. આ રીતના બાફી લેવાના. તમને હાલ તેલની
અને ઘી લીધું છે મેં, ઓછું લાગતું છે. જો તમારે એડ કરવું હોય તો કરી લેજો. હવે આમાં આપણે અડધો ગ્લાસ નાનો ભરીને પાણી એડ કરીશું અને આને ચડવા દઈશું. ત્યાં સુધી આપણે મરી પાવડર વાટી લઈશું. એ બધું એક રસ થઈ જાય. 5 મિનિટ એને ઢાંકી દઈશું. ત્યાં સુધી આપણે મરી વાટીને આપણે તૈયાર કરી લઈએ. જેટલું પાણી આપણે રેડી હતું ને એ પાણી બધું બળી ગયું છે, પણ હજુ ઘી છૂટું નતું પડ્યું એટલે 1-2 ચમચા જેટલું પાણી અંદર બચ્યું છે. જો તમારે ડ્રાય કરવું હોય તો ગેસ ફૂલ કરી દેવાનો. મેં અધકચરા મરી વાટ લીધા છે ફ્રેશ, મને એ જ ગમે. વાટેલા પડ્યા રહે ને એ મજા નથી આવતી. લાસ્ટમાં કોથમીર ખાતા હોય તો આ રીતે મરી નાખો, એ વખતે કોથમીર એડ કરી દેવાની અને મિક્સ કરી દેવાની. દેખાય તમને ક્યાંય હળદર કે તમે આમાં હળદર એડ કરી છે. તો આ રીતે તમે જેટલી હળદર તમારે આ સિઝનમાં લીલી ખાવી હોય તો આ રીતે તમે ચોક્કસથી એવું નથી તુવેરના દાણા જ લેવા, વાલોરના દાણા લો, જે દાણા તમને ભાવતા હોય એ દાણા તમે લઈ શકો છો. વટાણા લઈ લો, જે બી. હવે આમાં તમને એમ લાગતું હોય જો બ્રેડ જોડે ખાવું હોય તો આ સબ્જી આ થિકનેસ એની બરાબર છે, પણ કે ના જો રોટલા જોડે ખાવું છે તો તમે આ રીતે કોઈ દહીં, ક્રીમ ગેસ બંધ કરી અને એડ કરી અને અંદર મિક્સ કરી લો તો તમને થોડો લચકો વધારે પડશે. પણ મને આવું જ શાક જોઈએ. થોડું તમને વધારે પડતું એડ કરવું હોય 1 ચમચી જેટલું ઘી એડ કરવું. બની જાય પછી ખાતા હોય વધારે ઘી કે તેલ ના ખાતા હોય તો નોર્મલ પહેલાં જે આપણે મૂક્યું એનાથી બી તમે ઓછું મૂકી શકો છો. તૈયાર છે આપણે મસ્ત હલ્દીની સબ્જી. એમાં આપણે એવો ઉપયોગ કર્યો છે તુવેરના દાણાનો. ચલો મળીએ આગળના નવા બ્લોગમાં. ટ્રાય ચોક્કસથી કરજો, તમને આ રેસીપીમાં મજા આવશે. બનાવીને એકવાર ખાજો, અડધર તો તમને લાગશે જ નહીં તમે અંદર એડ કરી છે. બાય.